જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં ને? મજામાં જ હશે, કેમ કે હવે તો જમી લીધું બધા બાળકોએ. સરસ. તો જમીન બેસે તો યાદ રહે કે નહીં? હવે જમ્યા વગર બેસે લેસન કરવા તો બધું ભૂલાઈ જાય. એટલે જમીન બેસવાનું. હા, હવે આપણે આગળ શું શીખી ગયા? તો કે 1 થી 10 અંક શીખી ગયા. તો આજે આપણે અહીંયા બોર્ડ ઉપર જો મેં કઈ લાઈન લખેલી છે? 11 થી 20 ની લાઈન. તો આજે આપણે 1 ની લાઈન શીખવાની છે. હવે પહેલા તો આપણે શું લેશું? ચોપડો. બરોબર? ચાલો ચોપડો લઈ લીધો. હવે ચોપડો કયો લેવાનો? ખાનાવાળો. તેમાં આપણે કયો લેવાનો છે? એકડે એક વાળો ચોપડો. આ કયો ચોપડો છે? ગણિતનો. તો આમાં તમને પહેલા શું કરાવેલું છે? વળાંક. ચાલો વળાંક તમારા હોમવર્કમાં થઈ ગયેલા છે. એના પછી 1 થી 10 અંક આવી રીતના હોમવર્કમાં આપેલા. ચાલો એ તમારું હોમવર્ક થઈ ગયેલું છે. હોમવર્ક બધાએ ફરજિયાત કરવાનું છે. બરોબર? અને કેવા અક્ષરે? સારા અક્ષરે. તો હવે આ પેજ તમારે થઈ ગયું. હવે અહીંયા તમારે નવા પેજ ઉપર લખવાનું છે. હવે નવા પેજ ઉપર પહેલા અહીંયા શું મારવાની? તારીખ. અને અહીંયા વાર. તો તમારે કઈ તારીખ લખવાની છે? 30/6. કઈ તારીખ? 30/6. અને વાર કયો લખવાનો? બુધવાર. કયો વાર? બુધવાર. બરોબર? પછી અહીંયા નીચે તમને સૂચના લખવાની છે. જો અહીંયા બોર્ડ ઉપર મેં આજે લખી દીધી છે કે 11 થી 20 અંક લખો અને બોલો. તો એ સૂચના તમારે અહીંયા પહેલા તો શું કરવાનું છે? તારીખ અને વારમાં લખવાનું છે. પછી આ રીતના એક ખાનું છોડી અને અહીંયા નીચે તમારે સૂચના મારવાની છે. અને સૂચના મારી અને નીચે આવી રીતના 11 થી 20 ની લાઈન તમારી મમ્મીને કહેવાનું છે કે અહીંયા તમને લખી દે. આ એક લાઈન કોને લખવાની? મમ્મીને. અને મમ્મીને તમારી મમ્મી કહેવાનું, ચાલો મમ્મી મને એક લાઈન લખી દો. બાકીની લાઈન તમારે બોર્ડ ઉપર લખાવો ત્યારે મારી સાથે લખવાની છે. એ પહેલા આપણે કીટ લઈ લઈએ. બરોબર? ચાલો કીટ લીધે બધા બાળકોએ. હવે કીટમાંથી આપણે શું કરવાનું છે? આજે કયો પીરિયડ છે? ગણિત. તો ગણિતમાં આજે આપણે શું કરીશું? જો તો તમને અંક આપેલા છે ને તમારી અંદર આવા અંક છે. ચાલો બધા અંક લઈને બેસી જવા. બધા પાસે રાખજો. હા, ડાયા છોકરાઓ છે. ચાલો તો હવે હું પહેલા લઈશ. આ શું છે? એકડે એક. હવે આ કયો અંક છે? જુઓ તો 6 × 6. હવે આ બંનેને આપણે શું કરવાના છે? ભેગા. જુઓ તો આ કેટલા થયા? જુઓ તો આને શું કહેવાય? તો કે એકડો અને છગડો. હવે આને બોલવું હોય તો કેવી રીતના બોલાય? તો કે એકડે છગડે 16. શું કહેવાય? એકડે છગડે 16. હવે આપણે બીજો અંક. આ એક તો આપણે રાખવાનો જ છે. શા માટે? કેમ કે આ એકની લાઈન છે. જો અહીંયા બધે એકડે એક આગળ આવે છે. એટલે આ કઈ લાઈન થઈ? એકની. અહીંયા છેલ્લે જ બગડે બે આવશે, બાકી બધે એકડે એક આવશે. એટલે આપણે એક તો હાથમાં ફરજિયાત રાખવાનો છે. હવે એના પછી આપણે બીજો કોઈ પણ અંક લઈએ. ચાલો આ લીધું. બરાબર? આ શું છે બાળકો? જોગડે 4. કેટલા છે? જોગડે 4. ચાલો આ બંનેને ભેગા કરીએ. તો આને શું કહેવાય? ઘણા બાળકોને આવડતું હશે. બહુ હોશિયાર છે બાળકો. આને શું કહેવાય? 1. અને આને શું કહેવાય? 4. તો આને શું વંચાય? એકડે ચોગડે 14. શું વંચાય? એકડે ચોગડે 14. હવે એક શું કરવાનું છે? હાથમાં રાખવાનું. ચલો હું બધાને બતાવતી પણ અમુક તમને બતાવી દઉં છું. પછી મમ્મીને કહેવાનું છે કે તમને શીખવાડે 11 થી 20 અંક ઓળખતા. બરોબર? એ તમારે ઘરે શીખવાનું છે. ચાલો પહેલા આપણે શું લઈશું? એકડે 1. એના પછી આ શું છે? તગડે 3. આ બંનેને આ રીતના ભેગા કરીએ તો આને શું વંચાય? એકડે તગડે 13. કેટલા વંચાય? એકડે તગડે 13. હવે એક છેલ્લો અંક લાઈન તમને બતાવી દઉં. બરોબર? પછી તમારે જાતે કરવાનું છે બધા. આ 11 થી 20 અંક. આ કેટલા
કેટલા છે? 1 અડે 1 અને આ કેટલા છે? 7 અડે 7. તો આને શું વંચાય? 1 રે 7 રે 17. કેટલા વંચાય? 1 રે 7 રે 17. હજી લઈ લો 1, બરાબર. હવે નીચે જો છેલ્લે આમે કેટલા લીધા? બગડે 2. કેટલા છે? બગડે 2. હવે બગડે 2 માં તો આ શું છે? શૂન્ય. કેટલા છે? શૂન્ય. તો આ બગડે 2 અને શૂન્ય આ બંનેને આપણે શું કરવાના છે? ભેગા. ચાલો કરો તો આવી રીતના. શું વંચાય? બગડે મીંડે 20. કેટલા થાય? બગડે મીંડે 20. તો આવી રીતના તમારા કીટમાં 11 થી 20 અંકની ઓળખ કરવાની છે અને શીખવાનું છે અને તમારી સાથે બોલવાનું છે, બરોબર? તો બોલતા જજો અને કરતા જજો. હવે જે ચોપડામાં મેં તમને સમજાવ્યું એવી રીતના તમારે કરવાનું છે. હવે ચોપડામાં ઘણાને આ લાલ લીટી હશે અને ઘણાને નથી. તો જેને નથી એને આ 2 ખાના ફરજિયાત છોડવાના છે. 2 ખાનામાં લખવાનું નથી અને જે લોકોને આ લાલ લીટી નથી એને પણ આ 2 ખાના છોડવાના છે. કેમ કે એને શું કહેવાય? હાસ્ય. આપણે હાસ્યમાં લખવાનું નથી. હવે આજે મેં અહીંયા સૂચનામાં આવી દીધી છે તો બધાય સૂચના લખવાની છે. શું છે સૂચના? 11 થી 20 અંક લખો અને બોલો. છેલ્લે શું કરવાનું? પૂર્ણ વિરામ. આ સૂચના તમારે ફરજિયાત લખવાની છે. સૂચના લખાય છે એના પછી ઉપર અહીંયા તમારે પહેલા તારીખ મારવાની છે, અહીંયા વાર લખવાનો છે, પછી એની નીચે અહીંયા સૂચના લખવાની છે. એની નીચેનું એક ખાનું છોડીને અને પછી અહીંયા તમારે આવી રીતના 11 થી 20 અંક મમ્મીને કહેવાનું છે કે લખી દે. તો ચાલો હવે 1 થી 10 અંક તો તમને લખતા આવડી ગયા છે. તો 11 ની લાઈન આપણે ચાલુ કરીએ. તો પહેલા તો શું લખેલા છે આપણે અહીંયા જુઓ તો બંને એકડા 11. તો બંને એકડા 11 બોલાય કેવી રીતના અને લખાય કેવી રીતના? તો પહેલા અહીંયા આપણે એક એકડ કરીશું, એની બાજુમાં જ આપણે બીજો એકડ કરીશું. હવે આ એક છે એ કયો એક આવ્યો? તો આ એક છે ને અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ જે 10 અંક પૂરા થયા ને આ એકડો એક શેનો આવ્યો? એનો. એટલે આ એક છે એ અહીંયા બધે આગળ આવશે આવી રીતના. કેમ કે આ 10 છે ને આ 10 અંકમાં આ 1 2 3 બધા આવી જાય. એટલે આ એક અહીંયા એકડ એક અહીંયા આવી રીતના બધે આવશે. અને પછી અહીંયા બગડે 2 અહીંયા બગડે 3 ચોગડે 4 5 અને 5 6 આવી રીતના પાછળ આવશે. એટલે આને શું કહેવાય? બંને એકડા 11. એકડે બગડે 12 એકડે તગડે 13. હવે આ હું તમને સમજાઈ દઉં છું પછી અહીંયા હું તમને લખાવીશ. તો ચાલો મારી સાથે લખજો. હા ચાલો બંને એકડા 11 લખેલા છે બધાને. ચાલો એના પર પેન્સિલ મૂકો તો મૂકી. ચાલો બેન બાજુ ખાના પેન્સિલ મૂકો. મૂકી. ચાલો એના બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. મૂકી. હવે અહીંયા આપણે પહેલા શું લખવાનું? એકડે 1. ચાલો લખો. પણ અહીંયા ઉપર ને નીચે ખાનામાં અડાડવાનું નથી અને એકદમ આવી રીતના એકદમ નાનો પણ નથી કરવાનો. જો આવો નાનો કરશો તો શું પડશે? ખોટો. એટલે તમારે વ્યવસ્થિત લખવાનો છે. ચાલો એની બાજુમાં પણ પાછું બીજો એકડે 1 કરવાનું છે. તો આને શું કહેવાય? બંને એકડા 11. મારી સાથે બોલતું જવાનું અને લખતું જવાનું. ચાલો બાજુ ખાનામાં પેન્સિલ મૂકો. મૂકી. એના બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. મૂકી. ચાલો અહીંયાથી આપણે લખવાનું છે. શું લખવાનું? બંને એકડા 11. આ ખાનું છોડવાનું છે. જો અહીંયા મેં છોડેલું છે અને અહીંયા પણ છોડેલું છે. તો આ લખાઈ ગયા 11. ચાલો બાજુ ખાનામાં આવો. આવ્યા. ચાલો એના બાજુ ખાનામાં પેન્સિલ મૂકો. મૂકી. ચાલો અહીંયા આપણે લખીશું બંને એકડા 11. બોલતા જજો લખતા જજો. હા ચાલો
બંને એકડા 11. ચાલો લખાઈ ગયું. હવે જો તો બધા અહીંયા બધાને એક એક ખાનું છૂટેલું છે. જેને ન છોડ્યું હોય એ ભૂસી અને વ્યવસ્થિત આ રીતના મારી સાથે લખી નાખે બંને એકડા 11. હવે બંને એકડા 11 પછી કયો અંક આવે તો કે એકડે બગડે 12. તો ચાલો એકડે બગડે 12 ઉપર અહીંયા પેન્સિલ મૂકો. મૂકી. ચાલો એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. એની બાજુના ખાનામાં બંને એકડા 11 લખેલા છે ને એની નીચે આપણે લખવાનું છે એકડે બગડે 12. અને આ ઉપર ને નીચે અડાડવાનું નથી, વ્યવસ્થિત લખવાનું છે. બરોબર? ચાલો લખાઈ દે એકડે બગડે 12. ચાલો એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. એની બાજુના ખાનામાં લખો એકડે બગડે 12. હવે એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. ચાલો પાછળ એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો અને અહીંયા લખો એકડે બગડે 12. અક્ષર કેવા કરવાના? સરસ. જો મસ્તીના અક્ષર છે તો મેમ તમને શું આપશે? કાં તો ચોકલેટ દોરી દેશે બુકમાં, કાં વેરી ગુડ લખી દેશે. ચાલો વેરી ગુડ કેટલા બાળકોને જોઈએ છે? બધાને. વાહ, બધા બાળકોને જોઈએ તો અક્ષર કેવા કરવાના? મસ્તીના. તો મેમ કાં સ્ટાર આપશે, કાં વેરી ગુડ આપશે ને કાં ચોકલેટ આપશે. બરોબર? ચાલો અહીંયા બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. એના બાજુના ખાનામાં પેન્સિલ મૂકો અને લખો મારી સાથે એકડે બગડે 12. ચાલો બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. હવે એની બાજુના ખાનામાં લખો એકડે બગડે 12. એના બાજુના ખાનામાં પેન્સિલ મૂકો અને એના બાજુના ખાનામાં લખો એકડે બગડે 12. ચાલો લખાઈ ગયું બધાને? સરસ. ચાલો હવે એની નીચેનું ખાનું છે ત્યાં કેટલા લખેલા છે કે એકડે તગડે 13. હવે એકડે બગડે 12 લખેલા છે એની નીચે જ લખવાનું છે. તો આ 12 ની નીચે ચાલો મારી સાથે પેન્સિલ મૂકીને લખો એકડે તગડે 13. ચાલો બાજુનું ખાનું શું કરવાનું? છોડી દેવાનું. એની બાજુનું ખાનું લખો એકડે તગડે 13. બોલતા જશો લખતા જશો. હા, ચાલો બાજુનું ખાનું છોડી દેવાનું. એની બાજુનું ખાનામાં લખો એકડે તગડે 13. લખાઈ ગયું? ચાલો એની બાજુના ખાનામાં આવ્યા. એની બાજુના ખાનામાં લખો એકડે તગડે 13. ચાલો એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. એના બાજુના ખાનામાં લખો એકડે તગડે 13. ચાલો લખાઈ ગયું? હવે એના બાજુ અહીંયા બાજુના ખાનામાં પેન્સિલ મૂકો અને એના બાજુના ખાનામાં લખો એકડે તગડે 13. બોલતું જવાનું લખતું જવાનું. હા, ચાલો લખાઈ ગયું ક્લિયર સુધી? હવે 13 પછી શું છે કે એકડે ચોકડે 14. અને જો બોલીને લખશો ને તો જ તમને યાદ રહેશે, પણ ખાલી આ રીતના લખી નાખશો તો યાદ રહેશે નહીં. એટલે બધાએ મારી સાથે બોલવાનું છે. બરોબર? તો અહીંયા એકડે ચોકડે 14 લખ્યા છે એ આપણે અહીંયા એકડે તગડે 13 ની નીચે અહીંયા લખવાના છે. ચાલો લખો મારી સાથે એકડે ચોકડે 14. હવે એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. મૂકી. ચાલો એની બાજુના ખાનામાં લખો એકડે ચોકડે 14. ચાલો એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો અને એના બાજુના ખાનામાં લખો એકડે ચોકડે 14. ચાલો એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. એના બાજુના ખાનામાં લખો એકડે ચોકડે 14. ચાલો અહીંયા બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. એના બાજુના ખાનામાં લખો એકડે ચોકડે 14. હવે એના બાજુના ખાનામાં પેન્સિલ
એકડે ચોકડે ચ ભૂત. ચાલો લખાઈ ગયા. જો તો વ્યવસ્થિત લખાય છે ને તમારે આ રીતના બધાને ખાના છૂટી ગયેલા છે ને જો તો અને બધાએ આવી રીતના વ્યવસ્થિત લાઈનમાં જ લખવાનું છે હા એટલે ભૂલ પડે નહીં. ચાલો હવે કયો અંક છે એકડે પાંચડે 15 તો અહીંયા 14 લખેલા છે એની નીચે જ આપણે 15 લખવાના છે તો ચાલો લખીએ હા એકડે પાંચડે 15. ચાલો એક બાજુનું ખાનું છોડી દો એના બાજુના ખાનામાં લખો એકડે પાંચડે 15. ચાલો એમ બાજુનું ખાનું છોડી એના બાજુના ખાનામાં લખવાના છે એકડે પાંચડે 15. એન બાજુનું ખાનું છોડીને એન બાજુનું ખાનામાં લખવાના છે એકડે પાંચડે 15. એન બાજુનું ખાનું છોડીને એન બાજુનું ખાનામાં લખો એકડે પાંચડે 15. ચાલો પાછું આ ખાનું છોડી અને બાજુના ખાનામાં લખો એકડે પાંચડે 15. પણ જો ખાનામાં કોઈએ અહીંયા ઉપર કે નીચે નથી અડાડવાનો અને એકદમ નાનો અક્ષર પણ નથી કરવાનો એકદમ મોટો પણ નથી કરવાનો વ્યવસ્થિત મીડિયમ કરવાનો છે. ચાલો હવે 15 પછી શું આવે જો તો આવડે છે આને શું કહેવાય કે એકડે છગડે 16. હવે એકડે પાંચડે 15 ની નીચે આપણે અહીંયા લખીશું. ચાલો લખજો ને બોલજો હા એકડે છગડે 16. હવે એમ બાજુનું ખાનું છોડી દેવાનું. ચાલો પાછા આવો બાજુનું ખાનામાં લખો એકડે છગડે 16. ચાલો બાજુનું ખાનું છોડી દેવાનું એના બાજુના ખાનામાં લખો એકડે છગડે 16. ચાલો બાજુનું ખાનું છોડી દેવાનું એના બાજુના ખાનામાં લખો એકડે છગડે 16. એનું બાજુનું ખાનું છોડી દેવાનું એના બાજુના ખાનામાં લખો એકડે છગડે 16. એનું બાજુનું ખાનું છોડી એના બાજુના ખાનામાં લખો એકડે છગડે 16. ચાલો લખાઈ ગયો એટલું જો તો બધાને મારી સાથે એકડે છગડે 16 લખાઈ ગયો. મારી સાથે લખજો હા એટલે ભૂલ ન પડે અને વ્યવસ્થિત લખાઈને બોલતું જવાનું છે. ચાલો હવે એકડે છગડે 16 પછી કયો અંક છે તો કે એકડે સાકડે 17 છે ને 17 જો આને શું કહેવાય એકડે સાકડે 17. તો 17 આપણે અહીંયા 16 લખેલા છે એની નીચેનું ખાનું છે ત્યાં આપણે અહીંયા 16 ની નીચે આપણે લખવાના છે 17. તો ચાલો બોલીશું અને લખીશું એકડે સાકડે 17. હવે બાજુનું ખાનું છોડી દેવાનું એના બાજુના ખાનામાં પાછું લખીશું એકડે સાકડે 17. હવે એની બાજુનું ખાનું છોડી દેવાનું એની બાજુના ખાનામાં લખીશું એકડે સાકડે 17. પાછું બાજુનું ખાનું છોડી બાજુના ખાનામાં લખો એકડે સાકડે 17. એની બાજુનું ખાનું છોડી એની બાજુના ખાનામાં લખો એકડે સાકડે 17. ચાલો એની બાજુનું ખાનું છોડી દો બાજુનું ખાનામાં લખો એકડે સાકડે 17. જો તો 17 લખાઈ ગયા બધાને મારી સાથે લખાઈ ગયા કે નહીં? ચાલો લખી નાખો ફટાફટ હા ઉતાવળ રાખજો બોર્ડ આયા છોકરાઓ છે. ચાલો હવે એકડે સાકડે 17 લખાઈ ગયા એના પછી શું આવે તો કે એકડે આઠડે 18. તો આપણે પહેલા લખીશું એકડે પછી લખીશું આઠડે 8. આને શું વંચાય એકડે આઠડે
7 17 ને અહીંયા આ એકડે આંકડે 18 લખ્યા છે અને બાજુનું ખાનું છોડી અને બાજુનું ખાનામાં લખીશું એકડે આંકડે 18. ચાલો હવે આ ખાનું અહીંયા એકડે આંકડે 18 બાજુનું ખાનું છોડી અને બાજુનું ખાનામાં લખીશું એકડે આંકડે 18. ચાલો એ બાજુનું ખાનું છોડી દેવાનું છે. એ બાજુનું ખાનું લખો એકડે આંકડે 18. ચાલો એ બાજુનું ખાનું છોડી દો. એ બાજુના ખાનામાં લખો એકડે આંકડે 18. ચાલો એ બાજુનું ખાનું છોડી દો. એના બાજુના ખાનામાં લખો એકડે આંકડે 18. જો તો લખાઈ ગઈ 18 ની લાઈન બધાને સરસ. બહુ હોશિયાર છે, બહુ ઉતાવળા છે, બહુ મસ્ત લખો છો. મને દેખાય છે તમે લખો ને. હા મને બધું દેખાય. અહીંયા કેમેરા મૂકેલા છે એટલે મારી સાથે જે લખતા હશે ને મને તરત ખ્યાલ આવી જશે કે કેટલા બાળકો મારી સાથે લખે છે. જે નથી લખતા એને અહીંયા સ્કૂલે બોલાવવાના છે. તો લખશો ને બધા મારી સાથે. ડાયા છે, બહુ ડાયા છોકરા બધા લખે. હવે અહીંયા એકડે આંકડે 18 લખેલો છે એની નીચે શું છે તો કે એકડે 9 19. તો આ એકડે આંકડે 18 લખેલા છે નીચે આપણે લખીશું તો પહેલા શું લખીશું એકડે 1 અને એની બાજુમાં 9 વડે 9. તો આને શું વંચાય એકડે 9 19. શું વંચાય તો કે એકડે 9 19. ચાલો એનું બાજુનું ખાનું છોડી દેવાનું અને બાજુનું ખાનામાં આપણે લખીશું પાછું એકડે 9 19. ચાલો એના બાજુનું ખાનું છોડી દેવાનું અને બાજુનું ખાનામાં લખીશું એકડે 9 19. એની બાજુનું ખાનું છોડી દઈશું. ચાલો એની બાજુનું ખાનામાં લખીશું એકડે 9 19. એની બાજુનું ખાનું છોડી દેવાનું. એની બાજુનું ખાનામાં પાછું લખીશું એકડે 9 19. એની બાજુનું ખાનું છોડી દેવાનું. પછી એના બાજુના ખાનામાં લખીશું પાછું એકડે 9 19. ચાલો જો તો 19 ની લાઈન લખાઈ ગઈ છે બધાને મારી સાથે. સરસ લખાઈ ગઈ છે. લખાઈ ગઈ ને. હવે છેલ્લો અંક બાકી રહ્યો. હવે જો અહીંયા બધા આપણે શું આવ્યા એકડે 1. આગળ એકડે 1 છે અને પાછળ 1 2 3 4 5 6 7 ને 8 ને 9. હવે અહીંયાથી આપણી લાઈન શું થાય ફરી જાય. શું થાય ફરી જાય. અહીંયા જો છેલ્લે શું લખેલું છે બગડો અને મીંડું. તો આને શું વંચાય બગડે મીંડે 20. શું વંચાય બગડે મીંડે 20. તો અહીંયા આપણે હવે ખાનું છોડી અને એકડે 9 19 લખેલા છે એની નીચે લખીશું કે પહેલા શું કરવાનું બગડે 2 અને પછી શું કરવાનું આ રીતના મીંડું. આને વંચાય બગડે મીંડે 20. ચાલો એ બાજુનું ખાનું આપણે છોડી દેવાનું. એના બાજુના ખાનામાં લખીશું બગડે મીંડે 20. ચાલો લખાઈ ગયા. એની બાજુનું ખાનું આપણે શું કરવાનું છે આ ખાનું છોડી દેવાનું અને આ બાજુનું ખાના લખીશું બગડે મીંડે 20. ચાલો એની બાજુનું ખાનું છોડી દેવાનું. બાજુનું ખાના લખીશું બગડે મીંડે 20. ચાલો એની બાજુનું ખાનું છોડી દેવાનું. બાજુનું ખાના લખીશું બગડે મીંડે 20. ચાલો થઈ ગયું. હવે એના બાજુનું ખાનું આપણે છોડી દેવાનું છે. એના બાજુના ખાનામાં પાછું લખીશું બગડે મીંડે 20. તો ચાલો લખાઈ ગયું બધા મારી સાથે. હવે પેલા બધા પેજ જોઈએ કે આવી રીતના જો બધાનું એક એક લાઈન છૂટેલી છે. જો આખા પેજમાં મારે બધી લાઈન છૂટેલી છે. તમારે છે હવે જો તમારે ન હોય તો ઇરેઝરથી ભૂસી મમ્મીને કહેવાનું કે તમારે જાતે પૂછવાનું અને વ્યવસ્થિત આ રીતના
લાઈનમાં લખવાનું છે. હવે આપણે પાછું એક વખત બોલી લઈશું, બરોબર? આપણે આખી લાઈન તો લખાઈ ગઈ ને? હવે આપણે એક વખત મારી સાથે તમારે બોલવાનું છે, બરોબર? હું બોલાવું પછી તમારે મારી સાથે જ બોલવાનું છે. ચાલો બોલજો હો. બંને એકડા 11, પછી એકડે બગડે 12, એના પછી એકડે ટગડે 13, એના પછી ઓકે એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, મારી સાથે બોલજો હો, એટલે આવડશે. એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, અને છેલ્લે બગડે ને મીંડે 20. તો હવે તમારે જ્યારે ગમે તે તમારી આગળ રફ બુક હોય તો એમાં તમારે 1 થી 20 કેટલા અંક? 1 થી 20 અંક લખતું જવાનું અને બોલતું જવાનું, તો તમને આવડશે. જય શ્રી કૃષ્ણ.